ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જામનગર દ્વારા આગામી 11 માર્ચ 2025 થી 15 માર્ચ 2025 સુધી દ્વારકા ખાતે ફૂલ ડોલ ઉત્સવ દરમિયાન દ્વારકા આવવા જવા માટે જામનગર જિલ્લા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વસતા નાગરિકોની વધારાની સુવિધાને ધ્યાને લઈ જામનગર એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ જે માટેનું બુકિંગ તારીખ 11 માર્ચ 2025 થી 15 માર્ચ 2025 સુધી ડેપો ખાતેથી કરાવી શકાશે. વધુમાં એક જ ગ્રુપના 51 થી વધુ મુસાફરો ગ્રુપ બુકિંગ કરાવશે તો એસટી બસ કે જે તે નિયત વિસ્તારથી તેમના વતનના ગામ સુધી મૂકવા જાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. દ્વારકા જામનગર રૂટ માટે ₹190, દ્વારકા રાજકોટ રૂટ માટે ₹250, દ્વારકા પોરબંદર રૂટ માટે ₹160, દ્વારકા સોમનાથ રૂટ માટે ₹275, દ્વારકા જૂનાગઢ રૂટ માટે ₹240 ભાડું નિયત કરવામાં આવેલ છે કે જેથી ફૂલડોલ ઉત્સવ દરમિયાન મુસાફર જનતા અને એસટી બસનો વધુમાં વધુ લાભ લેવા એસટી વિભાગીય નિયામક જામનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જિગ્નેશ ઈસરાણી, ડીટીઓ જામનગર એસટી વિભાગ. ફૂલડોલ પર્વ નિમિત્તે જામનગર વિભાગ દ્વારા એક્સ્ટ્રા સંચાલનનું આયોજન કરવામાં આવેલું છે. વિવિધ જિલ્લાઓમાંથી પદયાત્રિકો જે દ્વારકા દર્શનાર્થે પધારે છે તેમના માટે વિશેષ સુવિધા આપીને તેઓ હેરાન ન થાય તે માટે દ્વારકાથી પરત પોતાના સ્થળે જવા માટે એક્સ્ટ્રા બસોનું વિભાગ દ્વારા આયોજન કરેલું છે. 5 ડેપો દ્વારા 5 એક્સ્ટ્રા બસો રાખેલી છે. ક્યાંય પણ ટ્રાફિક વધુ જણાશે તો તે પ્રમાણે પ્લાનિંગ કરેલું છે. દ્વારકાથી સોમનાથ જવા માટે પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ માટે પણ પૂરતી બસોનું આયોજન કરેલું છે. વિશેષમાં હોળી પર્વ નિમિત્તે હોળી પહેલા ગોધરા દાહોદ જનારા જે શ્રમિક ભાઈઓ છે તેમના માટે પણ દર વર્ષની જેમ આ વર્ષે આયોજન કરેલું છે, જે 10 તારીખથી 13 તારીખ સુધી તમામ જગ્યાએ અવેલેબલ છે. 51 મુસાફરો કોઈ પણ સ્થળે થશે અને જે તે ડેપો મેનેજરને જાણ કરશે તો એ બાબતે અમે એક્સ્ટ્રા પ્લાનિંગ કરીને એ બસ પણ અમે રવાના કરીશું. અને આ પર્વ નિમિત્તે ડેપો મેનેજરને તેમજ સુપરવાઇઝરોને અને કંડક્ટર ડ્રાઈવરોને સ્થળ ઉપર રહે અને રજા ન લે તે બાબતે પણ તાકીદ કરવામાં આવેલી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.